ગુડ ઇવનિંગ મિત્ર, હું ડૉક્ટર શૈલેષ દરજી છું, ન્યુરો ફિઝિશિયન અમદાવાદથી. આજે હું તમને ખાસ એક સરસ ટૉપિક ઉપર જાણકારી આપવા માગું છું. આપ સૌને જ્યારે બી ગેસ એસિડિટી થાય છે અથવા પેટની એવી કોઈ ગરબડ થાય છે તો ખાસ કરીને તમને એક ગેસ મટાડવા માટેની દવા લખવામાં આવે છે જેને લિવોસલ્પ્રાઇડ કહે છે. આ એક દવા છે કે જે ઘણીવાર અમુક કોમ્બિનેશનમાં આવે છે, જેમ કે પેન્ટોપ્રાઝોલ સાથે આવે છે, રાબેપ્રાઝોલ સાથે આવે છે, એસ્મોપ્રાઝોલ સાથે આવે છે. તો આ જે કોમ્બિનેશનવાળી આ દવા છે, તમને એવું લાગે છે કે આ દવા એકદમ સિમ્પલ ગેસ એસિડિટી મટાડતી દવા છે, પણ ખાસ કરીને અમુક દર્દીઓમાં આ દવાથી ઘણીવાર સાઇડ ઇફેક્ટ જોવા મળે છે, જેમ કે એલ્ડરલીસ હોય, જેમને ડાયાબિટીસ હોય, જેમને કિડની ફેલર હોય, અથવા તો એમની સાથે એવી કોઈ બીજી દવા ચાલતી હોય, અને ખાસ કરીને 60 વર્ષથી ઉપરની વ્યક્તિ કે જેને પાર્કિન્સન થવાની શક્યતા રહેલી છે. તો જ્યારે પણ આ દર્દીઓ વધારે પ્રમાણ અથવા વધારે સમય માટે આ દવા લે છે, જેનો જનરલી ડોઝ 25 મિલીગ્રામથી 75 મિલીગ્રામ સુધી હોય છે, તો જે બી પ્રિસ્ક્રાઇબ માત્રામાં દવા લખી હોય, જેમ કે 5 દિવસ 10 દિવસ, તો એ શોર્ટ ડ્યુરેશન માટે જનરલી વાંધો નથી આવતો. પણ જ્યારે આ દવા વધારે પ્રમાણમાં લેવામાં આવે છે, 1 મહિનો, 1.5 મહિનો, 2 મહિના, અને દર્દીને એમ લાગે છે કે હું એસિડિટીની દવા લઈ રહ્યો છું, પણ ઘણીવાર આ દવાને કારણે પેશન્ટને અમુક સાઇડ ઇફેક્ટ થાય છે કે જેને પાર્કિન્સન કહે છે. એક પ્રકારનો એક મુવમેન્ટ ડિસઓર્ડર છે કે જેની અંદર દર્દીની હલનચલનની ગતિ ધીમી પડી જાય છે, તેમાં હાથમાં ધ્રુજારી આવે છે અને ચાલવામાં તકલીફ પડે છે. તો મિત્રો, આવા ઘણા દર્દીઓ ન્યુરો ફિઝિશિયન તરીકે અમે જોતા હોઈએ છીએ કે જે લિવોસલ્પ્રાઇડને કારણે સાઇડ ઇફેક્ટ્સ લઈને આવતા હોય છે. તો ખાસ કરીને હું જણાવવા માગું છું કે જ્યારે પણ તમને કોઈ ડૉક્ટર અથવા ક્લિનિશિયન લિવોસલ્પ્રાઇડ પ્રિસ્ક્રાઇબ કરે તો ખાસ ધ્યાન રાખીને એનો જે ડોઝ છે, એની માત્રા છે, તેનાથી વધારે ન લેવી, અને જેટલું એનું ડ્યુરેશન છે 10 દિવસ 15 દિવસ, એવી રીતે શોર્ટ માત્રામાં જ લેવી. થેન્ક યુ.